10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેર. બૃહદદર્શી એટલે કે મેક્રોસ્કોપિક વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરાંત સૂક્ષ્મજીવો પૃથ્વી પરના જૈવિક તંત્રના મુખ્ય ઘટકો છે. ધોરણ સજીવોની કઈ સૃષ્ટિમાં સૂક્ષ્મજીવો સ્થાન પામેલા છે? તેમાંના કયા માત્ર સૂક્ષ્મદર્શી છે? સૂક્ષ્મજીવો સર્વવ્યાપી છે. જમીન, હવા, પાણી, આપણા શરીરમાં તેમજ અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પણ જોવા મળે છે. તેઓ એવા સ્થાનોએ પણ જોવા મળે છે કે જ્યાં અન્ય જૈવ સ્વરૂપો જોવા મળતા નથી, જેમ કે ગરમ પાણીના ઝરા એટલે કે ગીઝર્સમાં ઊંડે જ્યાં તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધુ હોય છે, ત્યાં ભૂમિમાં ઊંડે અમુક મીટર જાડા બરફ એટલે કે હિમના સ્તરો હેઠળ અને અતિ એસિડિક વાતાવરણમાં. સૂક્ષ્મજીવો વિવિધ પ્રકારના હોય છે. પ્રજીવો, બેક્ટેરિયા, ફૂગ અને સૂક્ષ્મદર્શી વનસ્પતિજન્ય વાયરસ, વિરોઇડ અને પ્રાયોન પણ કે જે પ્રોટીનમય ચેપી કારકો છે. કેટલાક સૂક્ષ્મજીવો આકૃતિમાં દર્શાવ્યા છે. સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા અને ઘણી ફૂગને પોષણયુક્ત માધ્યમમાં તેમની વસાહતો એટલે કે કોલોનીઝના નિર્માણ માટે ઉછેરવામાં આવે છે, જેને નરી આંખે જોઈ શકાય છે. આવા સંવર્ધિત એટલે કે કલ્ચર્સ માધ્યમ સૂક્ષ્મજીવોના અભ્યાસ માટે ઉપયોગી છે. સૂક્ષ્મજીવો મનુષ્યમાં ઘણા રોગો પ્રેરવા માટે જવાબદાર છે. તેઓ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પણ રોગો પ્રેરે છે. આનો અર્થ એ થતો નથી કે આપણે એવું માની લેવું જોઈએ કે બધા સૂક્ષ્મજીવો હાનિકારક છે. કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે. માનવ કલ્યાણ માટે સૂક્ષ્મજીવોના કેટલાક મહત્વપૂર્ણ ફાળા માટે આ પ્રકરણમાં ચર્ચા કરવામાં આવી છે. ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો માઇક્રોબ્સ ઇન હાઉસહોલ્ડ પ્રોડક્ટ્સ. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આપણે સૂક્ષ્મજીવો કે તેમની નીપજોનો ઉપયોગ દરરોજ કરીએ છીએ. તેનું સામાન્ય ઉદાહરણ દૂધમાંથી દહીંનું ઉત્પાદન છે. સૂક્ષ્મજીવ જેવા કે લેક્ટોબેસિલસ તેમજ અન્ય જેને આપણે લેક્ટિક એસિડ બેક્ટેરિયા LAB કહીએ છીએ, તેઓ દૂધમાં વૃદ્ધિ પામે છે અને તેને દહીંમાં પરિવર્તિત કરે છે. વૃદ્ધિ દરમિયાન LAB અમ્લો એટલે કે એસિડ્સ સર્જે છે, જે દૂધને જમાવે એટલે કે કોગ્યુલેટ કરે છે અને દૂધમાં રહેલ પ્રોટીનનું આંશિક પાચન કરે છે. દહીંની થોડીક માત્રા કે જે નિવેશ દ્રવ્ય એટલે કે ઇન્ક્યુલમ કે આરંભક એટલે કે સ્ટાર્ટરના રૂપમાં તાજા દૂધમાં ઉમેરવામાં આવે છે, જે લાખો LAB ધરાવે છે, જે અનુકૂળ તાપમાને ગુણિત થઈ દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે, જે વિટામિન B12ની માત્રા વધારી પોષણ સંબંધી ગુણવત્તામાં વધારો કરે છે. આપણા જઠરમાં પણ સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગોને અટકાવવામાં LAB એક લાભદાયી ભૂમિકા ભજવે છે. ઢોસા અને ઇડલી બનાવવા માટે વપરાતું ખીરું એટલે કે ડફ પણ બેક્ટેરિયા દ્વારા આથવણની ક્રિયાથી બને છે. આ ખીરામાં CO2 ઉત્પન્ન થવાને કારણે તે ફૂલેલું એટલે કે પફઅપ દેખાય છે. શું તમે કહી શકો કે કયો ચયાપચયિક પથ CO2ના નિર્માણમાં કાર્યરત છે? શું તમે જાણો છો કે આથવણની ક્રિયા માટે બેક્ટેરિયા ક્યાંથી આવે છે? બ્રેડ બનાવવા માટે વપરાતા ખીરામાં પણ બેકર્સ યીસ્ટ એટલે કે સેકરોમાઇસી સેરેવિસીનો ઉપયોગ કરીને આથો લાવવામાં આવે છે. કેટલાક પ્રણાલીગત પીણાં અને ખોરાક પણ સૂક્ષ્મજીવો દ્વારા થતા આથવણથી મેળવાય છે. દક્ષિણ ભારતમાં પ્રણાલીગત ટોડ્ડી પીણું પણ પામના રસમાં આથવણ લાવી બનાવાય છે. માછલી, સોયાબીન, માંસને પણ આ રીતે આથવણ પ્રક્રિયામાંથી પસાર કરી તેમાંથી ખાદ્ય સામગ્રી બનાવાય છે. ચીઝ આદિ ખાદ્ય પદાર્થ છે, તેમાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થતો હતો. ચીઝની જુદી જુદી જાત એટલે કે વેરાયટી, તેના પોત એટલે કે ટેક્સચર, સુગંધ
એટલે કે ફ્લેવર અને સ્વાદને કારણે જાણીતી છે, જે તેમાં વપરાતા વિશિષ્ટ સૂક્ષ્મજીવોને લીધે હોય છે. દાખલા તરીકે સ્વિસ ચીઝમાં જોવા મળતા મોટા કાણા તેમાં મોટા પ્રમાણમાં સર્જાતા CO2ને કારણે હોય છે, જે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની બેક્ટેરિયાને કારણે સર્જાય છે. રોકવીફોર્ટ ચીઝને પકવવા માટે તેના પર ચોક્કસ ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે. તે ચોક્કસ સ્વાદ કે સુવાસ આપે છે. ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો, માઇક્રોબ્સ ઇન ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ. સૂક્ષ્મજીવો દ્વારા માનવજાતને એવા ઘણા ઉત્પાદનો ઔદ્યોગિક ક્ષેત્રે સંશ્લેષિત કરવામાં આવે છે. પીણાં અને પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક્સ તેના કેટલાક ઉદાહરણો છે. ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે ઉપયોગી સૂક્ષ્મજીવોને મોટા વાસણો એટલે કે વેસલ્સમાં ઉછેરવામાં આવે છે, જેને આથવણકારકો એટલે કે ફર્મેન્ટર્સ કહે છે. આથવણયુક્ત પીણાં ફર્મેન્ટેડ બેવરેજીસ. પ્રાચીન કાળથી વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી કે રમ જેવા પીણાં યીસ્ટની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે. આ જ હેતુ માટે વપરાતી યીસ્ટ સેકેરોમાયસિસ સેરેવિસી બ્રેડ બનાવવા માટે ઉપયોગી છે. તેની મદદથી ધાન્ય અને ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે, જે બ્રેવર્સ યીસ્ટ તરીકે ઓળખાય છે. શું તમને યાદ આવે છે કે કઈ ચયાપચયિક પ્રક્રિયાને કારણે યીસ્ટમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે? આથવણ માટે વપરાતા કાચા માલના પ્રકારના આલ્કોહોલિક પીણાં મેળવાય છે. વાઇન અને બિયરનું ઉત્પાદન નિસ્યંદન વગર મેળવાય છે, જ્યારે વિસ્કી, બ્રાન્ડી અને રમ આથવણ પામેલ રસમાંથી નિસ્યંદન દ્વારા મેળવાય છે. આકૃતિમાં આથવણ પ્લાન્ટ એટલે કે ફર્મેન્ટેશન પ્લાન્ટનો ફોટોગ્રાફ આપેલ છે. પ્રતિજૈવિક દ્રવ્યો એન્ટીબાયોટિક્સ. સૂક્ષ્મજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ અને માનવ સમાજના કલ્યાણ માટે એક ખૂબ મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. એન્ટી ગ્રીક શબ્દ છે, જેનો અર્થ વિરુદ્ધ અને બાયોનો અર્થ જીવન છે. બંનેના સમન્વય દ્વારા બનતો શબ્દ જીવન વિરુદ્ધ એટલે કે અગેન્સ્ટ લાઈફ થાય છે, એટલે કે સજીવો દ્વારા થતા રોગોના સંદર્ભમાં. જ્યારે મનુષ્યના સંદર્ભમાં તેઓ જીવન વિરુદ્ધ નહીં, પરંતુ પૂર્વજીવન એટલે કે પ્રો લાઈફ માનવામાં આવે છે. પ્રતિજૈવિક દ્રવ્યો એક પ્રકારના રસાયણ છે, જેમનું નિર્માણ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે, જે અન્ય સૂક્ષ્મજીવો રોગ સર્જનારાને મારી નાખે છે અથવા તેમની વૃદ્ધિને મંદ પાડે છે. તમે સામાન્યતઃ ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક પેનિસિલિનથી પરિચિત છો. શું તમે જાણો છો કે સૌપ્રથમ શોધાયેલું એન્ટીબાયોટિક પેનિસિલિન છે અને તેની શોધ અનાયાસે થઈ હતી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જ્યારે સ્ટેફાયલોકોકાઈ બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા, ત્યારે તેમણે જોયું કે ધોયા વગરની એક સંવર્ધિત પ્લેટ પર મોલ્ડ ઉત્પન્ન થઈ હતી, જ્યાં સ્ટેફાયલોકોકાઈ વૃદ્ધિ પામી શક્યા નહીં. તેમણે નોંધ્યું કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા રસાયણને કારણે આવું થયું. પછી તેને પેનિસિલિન નામ આપ્યું, કારણ કે તે પેનિસિલિયમ નોટેટમ મોલ્ડ એટલે કે ફૂગમાંથી સર્જાયું હતું. તેના ઘણા સમય પછી અર્નેસ્ટ ચેન અને હાર્વર્ડ ફ્લોરે તેને એક તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરી. આ એન્ટીબાયોટિકનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ અમેરિકન સૈનિકોની સારવાર માટે વ્યાપક રૂપમાં કરવામાં આવ્યો. ફ્લેમિંગ, ચેન અને ફ્લોરેનને આ સંશોધન માટે 1945માં નોબેલ પુરસ્કારથી સન્માનીય કરવામાં આવ્યા હતા. પેનિસિલિન પછી અન્ય એન્ટીબાયોટિક્સને પણ અન્ય સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવ્યા. શું તમે કેટલાક અન્ય એન્ટીબાયોટિક્સના નામ તેમજ તેઓના સ્ત્રોત વિશે જણાવી શકો છો? પ્લેગ, કાળી ખાંસી એટલે કે ઉટાટિયું, હોપિંગ કફ, ડિપ્થેરિયા, ગલગોટુ તથા રક્તપિત્ત, કુષ્ઠરોગ, લેપ્રસી
જેવા ભયાનક રોગો જેને કારણે વિશ્વમાં લાખો લોકો મર્યા છે, તેઓના ઉપચાર માટે એન્ટીબાયોટિક્સ દ્વારા આ રોગોની સારવારમાં મોટો સુધારો થયો છે. આજે આપણે એન્ટીબાયોટિક્સ વિનાનું વિશ્વ કલ્પી શકતા નથી. રસાયણો, ઉત્સેચકો અને અન્ય જૈવ સક્રિય અણુઓ, કેમિકલ્સ, એન્ઝાઇમ્સ એન્ડ અધર બાયોએક્ટિવ મોલેક્યુલ્સ. કેટલાક વિશિષ્ટ પ્રકારના રસાયણો જેવા કે કાર્બનિક એસિડ, આલ્કોહોલ તેમજ ઉત્સેચકો વગેરેના વ્યાવસાયિક તથા ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો મોટા પાયે ઉપયોગ થાય છે. એસિડિક ઉત્પાદનોના ઉદાહરણ એસ્પરજીલસ નાઇઝર, ફૂગમાંથી સાઇટ્રિક એસિડ, એસિડોબેક્ટર એસેટી, બેક્ટેરિયામાંથી એસિટિક એસિડ, ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ બેક્ટેરિયા દ્વારા બ્યુટેરિક એસિડ તેમજ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા લેક્ટિક એસિડ મેળવાય છે. ઇથેનોલ વ્યાવસાયિક ઉત્પાદન માટે યીસ્ટ એટલે કે સેકેરોમાયસીસ સેરેવિસીનો ઉપયોગ થાય છે. સૂક્ષ્મજીવો દ્વારા ઉત્સેચકોનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. લાઇપેઝનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટમાં તેમજ લોન્ડ્રીમાં તૈલી ડાઘ દૂર કરવામાં થાય છે. તમે જોયું હશે કે ઘરે કાઢવામાં આવેલા ફળોના રસ કરતાં બજારમાં બોટલમાંના પેક કરેલા ફળોના રસ વધુ સાફ એટલે કે ક્લિયર હોય છે, કારણ કે બોટલમાં પેક કરેલ ફ્રૂટ જ્યુસને પેક્ટિનેઝ અને પ્રોટીએઝ વડે શુદ્ધ કરવામાં આવે છે. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે, જે જમીન ઇજનેરી વિદ્યા દ્વારા રૂપાંતરિત કરેલ છે. દર્દીની રુધિર વાહિનીઓમાં જામેલ રુધિર એટલે કે ક્લોટને તોડવા માટે ક્લોટ બ્લસ્ટર તરીકે તેનો ઉપયોગ થાય છે, જે એવા દર્દીઓ માટે ઉપયોગી છે જેમને હૃદયની વાહિનીઓ જામ એટલે કે માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન થવાના કારણે હાર્ટ એટેક થવાની સંભાવના હોય. ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ ફૂગ દ્વારા મેળવાતું સાયક્લોસ્પોરિન એ દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક એટલે કે ઇમ્યુન સપ્રેસિવ એજન્ટ તરીકે વપરાય છે. રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા સ્ટેટિન્સ વપરાય છે, જેનું વ્યવસાયિક ધોરણે ઉત્પાદન મોનસ્કસ પર્પુરિયસ યીસ્ટમાંથી કરવામાં આવે છે. કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક સ્પર્ધા નિગ્રાહકની જેમ કાર્ય કરે છે. સુએજ ટ્રીટમેન્ટમાં સૂક્ષ્મજીવો, માઇક્રોબ્સ ઇન સીવેજ ટ્રીટમેન્ટ. આપણે જાણીએ છીએ કે શહેરો અને નગરોમાં પ્રતિદિન મોટા પ્રમાણમાં ગંદા પાણી એટલે કે વેસ્ટ વોટરનું સર્જન થાય છે, જેનો મુખ્ય ઘટક માનવ મળ છે. નગરના આ ગંદા પાણીને વાહિન મળ એટલે કે સીવેજ કહે છે. તેમાં બહોળી માત્રામાં કાર્બનિક પદાર્થો અને સૂક્ષ્મજીવો જોવા મળે છે. તેમાંના કેટલાક રોગજન્ય હોય છે. તમને આશ્ચર્ય થશે કે સુએઝની આટલી મોટી માત્રા અથવા શહેરી ગંદા પાણીનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે. તેને પ્રાકૃતિક જળાશયો જેવા કે નદી અને ઝરણાઓમાં સીધું તે જ સ્વરૂપે છોડવામાં આવતું નથી. કેમ? એ તમે સમજી શકો છો. આ પાણીને વિસર્જિત કરતા પહેલાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ STPs માંથી પસાર કરવામાં આવે છે, જેથી તે ઓછા પ્રદૂષિત બને. ગંદા પાણીનો ઉપચાર પરપોષી સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે, જે આ સુએઝમાં કુદરતી રીતે વસતા હોય. આ પ્રક્રિયા 2 તબક્કાઓમાં કરવામાં આવે છે. પ્રાથમિક સારવાર પ્રાઇમરી ટ્રીટમેન્ટ. આ પ્રથમ તબક્કામાં ગાળણ અને અવસાદન એટલે કે સેડિમેન્ટેશન દ્વારા સુએઝમાં રહેલા ભૌતિક કણ દ્રવ્યો, નાના અને મોટા કણોનો તબક્કાવાર નિકાલ કરાય છે. પહેલાં વારંવાર ગાળણ કરી તરતો કચરો દૂર કરાય છે. ત્યારબાદ માટી અને નાની કાંકરીઓ ગ્રીટને અવસાદન દ્વારા દૂર કરવામાં આવે છે. આ રીતે ઘનદ્રવ્યો એકત્રિત થઈ પ્રાથમિક સ્લજ એટલે કે પ્રાઇમરી સ્લજ કાદવ અને રગડો રચે છે. જ્યારે ઉપરનું મુક્ત પાણી એફ્લ્યુએન્ટ કહેવાય છે. એફ્લ્યુએન્ટને પ્રાથમિક સેટલિંગ ટાંકામાંથી દ્વિતીયક પ્રક્રિયા માટે લેવામાં આવે છે. દ્વિતીયક સારવાર અથવા જૈવિક સારવાર.
सेकेंडरी ट्रीटमेंट और बायोलॉजिकल ट्रीटमेंट। प्राथमिक एफ्ल्युएंटने મોટી વાયુમય ઝારક ટાંકી એટલે કે એરેશન ટેન્કમાંથી પસાર કરવામાં આવે છે, જ્યાં તેને યાંત્રિક રીતે સતત આંદોલિત કરવામાં આવે છે અને તેમાં દબાણપૂર્વક હવા પસાર કરવામાં આવે છે, જેથી ઉપયોગી ઝારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં ઝડપી વધારો થઈ તે ફ્લોક્સ સૂક્ષ્મજીવોનું ફૂગના તંતુઓ સાથેના જોડાણથી બનતી જાળમય રચનામાં ફેરવાય છે, જ્યાં વૃદ્ધિ દરમિયાન તેઓ એફ્લ્યુએન્ટમાંનો મોટા ભાગનો કાર્બનિક જથ્થો આ સૂક્ષ્મજીવો વાપરી નાખે છે. પરિણામે એફ્લ્યુએન્ટના BOD એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. BOD એટલે 1 લિટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો ઓક્સિજનનો જથ્થો. સુએઝ પાણીને ત્યાં સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જ્યાં સુધી BODમાં ઘટાડો ન થાય. BOD કસોટી એટલે પાણીના નમૂનામાં સૂક્ષ્મજીવો દ્વારા વપરાયેલ O2નું માપન અને તેથી પરોક્ષ રીતે BOD એ પાણીમાં રહેલ કાર્બનિક દ્રવ્યોનું માપન છે. નકામા પાણીમાં BOD જેટલો વધારે તેટલી તે પાણીની પ્રદૂષણ માત્રા વધારે. સુએઝ પ્રક્રિયામાં એક વખત જરૂરી માત્રામાં BOD ઘટી જાય એટલે એફ્લ્યુએન્ટને સેટલિંગ ટાંકામાં પસાર કરવામાં આવે છે, જ્યાં ફ્લોક્સનું અવસાદન થાય છે. આવું અવસાદિત દ્રવ્ય ક્રિયાશીલ સ્લજ એટલે કે એક્ટિવેટેડ સ્લજ કહેવાય છે. આ અવસાદિત દ્રવ્યોનો થોડોક જથ્થો પંપ કરીને ઝારક ટાંકામાં લઈ જવાય છે, જ્યાં તે નિવેશ દ્રવ્ય એટલે કે ઇનોક્યુલમ્સની ગરજ સારે છે. બાકીના મોટાભાગના સ્લજને મોટા એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર્સ કાદવ કે રગડાને અજારક શ્વસનથી પચાવનાર હજમ ટાંકામાં લઈ જવામાં આવે છે. અહીં રહેલા અજારક બેક્ટેરિયા જે સ્લજના અન્ય બેક્ટેરિયા તેમજ ફૂગનું પાચન કરે છે. આ પાચન દરમિયાન મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મિશ્રિત વાયુ સર્જાય છે, જે બાયોગેસ સર્જે છે અને તેનો ઉપયોગ ઉર્જાના સ્ત્રોત તરીકે કરી શકાય છે, કારણ કે તે જ્વલનશીલ છે. દ્વિતીયક સારવારમાંથી પ્રાપ્ત એફ્લ્યુએન્ટને સામાન્યતઃ નૈસર્ગિક જળાશયો જેવા કે નદી અને ઝરણામાં મુક્ત કરવામાં આવે છે. આવા એક પ્લાન્ટનો અવકાશીય નજારો એટલે કે એરિયલ વ્યૂ આકૃતિમાં આપેલ છે. સૂક્ષ્મજીવો પ્રતિદિન વિશ્વમાં લાખો ગેલન ગંદા પાણીની સારવારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિશ્વના લગભગ બધા જ ભાગોમાં 1 સદી કરતાં પણ વધુ સમયથી આ કાર્યપ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે. આજ દિન સુધી માનવ વિકસિત તકનીકી સૂક્ષ્મજીવો દ્વારા થતી સુએઝની પ્રક્રિયાની ટક્કર ઝીલી શકી નથી. તમે જાણો છો કે વધતા જતા શહેરીકરણને કારણે પહેલાંની સાપેક્ષે ખૂબ વધુ પ્રમાણમાં સુએઝ ઉત્પન્ન થઈ રહ્યું છે, પરંતુ આટલા મોટા જથ્થાની સાપેક્ષે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સંખ્યા એટલી વધારાઈ નથી, જેથી અનૌપચારિક સુએઝને સીધું જ નદીઓમાં ઠાલવી દેવામાં આવે છે, જેને કારણે પ્રદૂષણ અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે. વન અને પર્યાવરણ મંત્રાલયે આપણા દેશની મુખ્ય નદીઓને પ્રદૂષણથી બચાવવા માટે ગંગા એક્શન પ્લાન અને યમુના એક્શન પ્લાન શરૂ કર્યો છે. આ યોજના હેઠળ મોટી સંખ્યામાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો પ્રસ્તાવ છે, જેથી માત્ર ઉપચારિત કરેલ સુએઝ નદીઓમાં મુક્ત કરી શકાય. તમારી નજીકના વિસ્તારમાં આવેલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત તમારા માટે રસપ્રદ અને શૈક્ષણિક અનુભવવાળી રહેશે. બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો. માઇક્રોબ્સ ઇન પ્રોડક્શન ઓફ બાયોગેસ. બાયોગેસ એ વાયુઓનું મિશ્રણ એટલે કે પ્રભાવી વાયુ મિથેન છે, જે સૂક્ષ્મજીવોની પ્રક્રિયાથી મેળવાય છે અને તેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. તમે ભણ્યા કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ ચયાપચયને પરિણામે અંતિમ નિપજ તરીકે વિવિધ પ્રકારના વાયુઓ મળે છે. પ્રાપ્ત થતા વાયુના પ્રકારનો આધાર સૂક્ષ્મજીવો
અને તેમના દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્યો પર રહેલો છે. ઉદાહરણ તરીકે ખીરા એટલે કે ડફનું આથવણ, ચીઝ બનાવવાની પ્રક્રિયા અને પીણાઓના ઉત્પાદન સમયે મુખ્ય વાયુ CO2 ઉત્પન્ન થાય છે. આમ છતાં સેલ્યુલોઝ ઘટક પર ઉછેર પામતા કેટલાક અજારક બેક્ટેરિયા મોટા પ્રમાણમાં મિથેન વાયુ સાથે CO2 અને H2 સર્જે છે. આવા બેક્ટેરિયાને સંયુક્તપણે મિથેનોજેન્સ કહે છે અને તેમાંના એક મિથેનોબેક્ટેરિયમ છે. આ પ્રકારના બેક્ટેરિયાની હાજરી સુએજ ટ્રીટમેન્ટના અજારક સ્લજમાં જોવા મળે છે. આ પ્રકારના બેક્ટેરિયા ઢોરના આમાશય એટલે કે રૂમેન જઠરનો એક ભાગમાં જોવા મળે છે. ઢોરના ખોરાકમાં પુષ્કળ માત્રામાં આવેલું સેલ્યુલોઝયુક્ત દ્રવ્ય તેના આમાશયમાં હોય છે. આમાશયમાં રહેલ બેક્ટેરિયા આ સેલ્યુલોઝને તોડે છે અને પશુઓના પોષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. મનુષ્ય તેના આહારમાં રહેલ સેલ્યુલોઝનું પાચન કરી શકે છે. આમ પશુઓનું છાણ અથવા મળ એટલે કે ડંગ, જેને ગોબર કહેવાય છે, તે આ બેક્ટેરિયાની ઉચ્ચ માત્રા ધરાવે છે. આ છાણ એટલે કે ગોબર બાયોગેસના ઉત્પાદનમાં વપરાય છે, માટે તેને ગોબર ગેસ કહે છે. બાયોગેસ પ્લાન્ટમાં કોન્ક્રીટનો ખાડો 10 to 15 ફૂટ ઊંડો બનાવેલો હોય છે, જેમાં જૈવિક કચરો અને છાણનો કાદવ એટલે કે સ્લરી ભરવામાં આવે છે. તેની ઉપર તરતું આચ્છાદન એટલે કે ફ્લોટિંગ કવર રાખવામાં આવે છે. બેક્ટેરિયા દ્વારા સર્જાતા વાયુને કારણે આ આચ્છાદન ઉપર તરફ ઊંચકાય છે. પ્લાન્ટની સાથે વાયુને બહાર લઈ જતી પાઇપ ગોઠવેલી હોય છે, જે નજીકના ઘરોમાં બાયોગેસ પૂરું પાડવા માટેની પાઇપ સાથે જોડેલી હોય છે. વધેલા કાદવનો અન્ય નળી દ્વારા બહાર નિકાલ કરવામાં આવે છે, જેનો ખાતર તરીકે ઉપયોગ થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં પશુનું છાણ પુષ્કળ માત્રામાં પ્રાપ્ત થતું હોય છે, કારણ કે ત્યાં પશુઓનો વિવિધ હેતુસર ઉપયોગ થાય છે. માટે જ બાયોગેસ પ્લાન્ટ ગ્રામીણ વિસ્તારોમાં વધુ જોવા મળે છે. બાયોગેસનો ઉપયોગ રાંધવા અને પ્રકાશ ઉર્જા મેળવવા માટે થાય છે. બાયોગેસ પ્લાન્ટનું ચિત્ર આકૃતિમાં આપેલ છે. ભારતમાં ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે IARI તથા ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન, ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીયલ કમિશન KVICના પ્રયાસોથી બાયોગેસ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. જો તમારી શાળા ગામડામાં કે તેની નજીક આવેલ હોય તો નજીકના બાયોગેસ પ્લાન્ટની માહિતી તમારા માટે રસપ્રદ રહેશે. બાયોગેસ પ્લાન્ટની મુલાકાત લો અને તેની વ્યવસ્થાપનકર્તાઓ સાથે વાતચીત કરી તેના વિશે વધુ જાણકારી મેળવી શકાય છે. જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો, માઇક્રોબ્સ એઝ બાયોકન્ટ્રોલ એજન્ટ્સ. જૈવ નિયંત્રકો એટલે કે જૈવિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અને ઉપદ્રવી જંતુ એટલે કે પેસ્ટનું નિયંત્રણ. આધુનિક યુગમાં કીટનાશકો એટલે કે ઇન્સેક્ટિસાઇડ્સ અને જંતુનાશકો એટલે કે પેસ્ટિસાઇડ્સના વધતા ઉપયોગ દ્વારા તેનું નિયંત્રણ થઈ રહ્યું છે. આ રસાયણો વિષારી છે અને મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે ખૂબ જ હાનિકર્તા છે. ઉપરાંત તેઓ આપણા પર્યાવરણ, ભૂમિ, ભૂમિય જળ, ફળો, શાકભાજી અને પાકો પ્રદૂષિત કરી રહ્યા છે. નીંદણના નાશ માટે વપરાતા નીંદણનાશક એટલે કે વીડીસાઇડ્સ દ્વારા આપણી ભૂમિ પણ પ્રદૂષિત થઈ રહી છે. ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવિક નિયંત્રણ, બાયોલોજિકલ કંટ્રોલ ઓફ પેસ્ટ એન્ડ ડિઝીસીસ. કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલની આ પદ્ધતિ રસાયણોના ઉપયોગની સાપેક્ષે પ્રાકૃતિક ભક્ષકો પર વધુ નિર્ભર છે. કાર્બનિક ખેતી કરનાર એટલે કે ઓર્ગેનિક ફાર્મર અનુસાર જૈવ વિવિધતા જ સ્વાસ્થ્યની ચાવી છે. દ્રશ્ય ભૂમિ પર જેટલી વિવિધતા વધુ તેટલું વધુ તેનું સ્થાયીપણું. જૈવિક ખેતી કરતા ખેડૂતો એક એવું તંત્ર વિકસાવવામાં કાર્યરત હોય છે, જેમાં કીટકો, જેને કેટલીકવાર ઉપદ્રવી જીવાતો કહેવામાં આવે છે, તેમનું નિવારણ ન કરતા
તેના સ્થાને વ્યવસ્થાપન સ્તરે એક જીવંત અને ગતિશીલ નિવસન તંત્રમાં તેના ઘટાડા એટલે કે ચેક અને સંતુલન માટે જટિલ તંત્રનું નિર્માણ કરવામાં આવે. વધુમાં પરંપરાગત એટલે કે કન્વેન્શનલ ખેતીની રાસાયણિક પદ્ધતિઓમાં આડેધડ લાભદાયી અને હાનિકારક બંને જૈવ સ્વરૂપોને મારી નાખવામાં આવે છે. તે જૈવ નિયંત્રણ એક સાકલ્યવાદી દૃષ્ટિકોણ છે, જે પ્રાણી સમૂહ અને વનસ્પતિ સમૂહના ક્ષેત્રની અસંખ્ય રચના કરતા સજીવોની પારસ્પરિક પ્રક્રિયાઓના જાળાની સમજનો વિકાસ માંગે છે. ઓર્ગેનિક ફાર્મરની નજરે મોટાભાગે આ દૃષ્ટિકોણ વિકસિત થાય છે કે પ્રાણી કે જેને આપણે જીવાત અથવા પેસ્ટ પણ કહીએ છીએ, તેનું નિવારણ માત્ર અશક્ય જ નથી પરંતુ અનિચ્છનીય પણ છે. તેમના વગર લાભદાયી પરભક્ષી અને પરોપજીવી કીટક જીવંત રહી શકે નહીં કે જે જીવાત પર પોતાના પોષણ કે ખોરાક માટે તે નિર્ભર હોય છે. આથી જૈવ નિયંત્રણ દ્વારા વિષારી રસાયણો અને જંતુનાશકો પરની આપણી નિર્ભરતા મહદ અંશે ઘટી જાય છે. જૈવ કૃષિ એટલે કે બાયોલોજિકલ ફાર્મિંગના મહત્ત્વના પ્રસ્તાવ થકી આપણે ભિન્ન જીવંત સ્વરૂપો જે ખેતરમાં વસવાટ કરતા પરભક્ષીઓ, તે જ રીતે જંતુ જીવાતો અને તેમના જીવનચક્રો, ખોરાક ગ્રહણ કરવાની રીતભાત તેમજ વસવાટના સ્વરૂપો જે તેઓ પસંદ કરે છે તેમનાથી પરિચિત થઈએ છીએ, જે આપણને જૈવ નિયંત્રણના યોગ્ય સાધનોનો વિકાસ કરવામાં મદદ કરે છે. ખૂબ જ જાણીતા લેડીબર્ડ અને ડ્રેગનફ્લાય, જેના શરીર પર લાલ અને કાળા રંગના નિશાન હોય છે, તેવા ભૃંગ કીટકો એટલે કે બીટલ્સનો ઉપયોગ ક્રમશઃ એફિડ્સ અને મચ્છરો એટલે કે મોસ્કિટોઝથી છુટકારો મેળવવામાં ખૂબ લાભદાયી છે. સૂક્ષ્મજીવી જૈવ નિયંત્રણના ઉદાહરણ સ્વરૂપ બેસિલસ થુરિન્જીનેન્સિસ, જેને BT તરીકે ઓળખાય છે. બેક્ટેરિયાનો ઉપયોગ પતંગિયાની ઈયળ એટલે કે કેટરપિલરના નિયંત્રણ માટે કરવામાં આવે છે. તેઓ શુષ્ક બીજાણુ એટલે કે ડ્રાઇડ સ્પોર્સ સ્વરૂપે પેકેટ એટલે કે સેચેટમાં ઉપલબ્ધ છે, જેને પાણીમાં ભેળવીને અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિઓ જેવી કે રાઈ, બ્રાસિકા અને ફળાઉ વૃક્ષો પર તેનો છંટકાવ કરવામાં આવે છે, જ્યાં કીટકોના ડિંભ એટલે કે લાર્વી દ્વારા તે ખવાય છે. ડિંભના અન્નમાર્ગમાં આ વિષ મુક્ત થાય છે અને ડિંભોને મારી નાખે છે. જીવાણુમય રોગ કેટરપિલર એટલે કે ઈયળને મારી નાખે છે, પરંતુ અન્ય કીટકોને કોઈ નુકસાન પહોંચાડતા નથી. લગભગ છેલ્લા દસકામાં જનીન ઇજનેરી વિદ્યાના વિકાસથી વૈજ્ઞાનિકોએ બેસિલસ થુરિન્જીનેન્સિસના વિષકારક જનીનને વનસ્પતિમાં દાખલ કર્યું છે. આવી વનસ્પતિઓ કીટ જીવાતના આક્રમણ સામે પ્રતિકારકતા દર્શાવે છે. BT કપાસ આવું એક ઉદાહરણ છે જે આપણા દેશના કેટલાક રાજ્યોમાં ઉછેરવામાં આવે છે. તેના વિશે વધુ જાણકારી તમે મેળવશો. જૈવ નિયંત્રણ હેઠળ ટ્રાઇકોડર્મા ફૂગનો ઉપયોગ રોગિષ્ટ પાકની સારવારમાં કરવામાં આવે છે. ટ્રાઇકોડર્મા મુક્તજીવી ફૂગ છે, જે સામાન્યતઃ મૂળના નિવસન તંત્રમાં જોવા મળે છે. તે ઘણા વનસ્પતિ રોગકારકો માટે અસરકારક જૈવ નિયંત્રક છે. બકુલોવાયરસ કીટકો અને અન્ય સંધિપાદીઓમાં રોગ સર્જે છે. મોટાભાગના બકુલોવાયરસ જૈવ નિયંત્રકો છે. તેમનો સમાવેશ ન્યુક્લિયોપોલીહેડ્રોવાયરસ પ્રજાતિ હેઠળ થાય છે. આ વિષાણુઓ જાતિ વિશેષ લઘુવર્ણપટીય પ્રયોજન એટલે કે નેરો સ્પેક્ટ્રમ ઇન્સેક્ટિસાઇડલ એપ્લિકેશન માટે શ્રેષ્ઠ સભ્યો માનવામાં આવે છે. એવું જોવા મળ્યું છે કે તેઓ વનસ્પતિ, સસ્તન, પક્ષીઓ, માછલીઓ કે લક્ષ્યહીન કીટકો પર કોઈ નકારાત્મક અસર ધરાવતા નથી. તે વિશેષ રૂપે ત્યારે ઇચ્છનીય છે જ્યારે લાભદાયી કીટકોનું સંરક્ષણ થાય, જેથી ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ IPMમાં તેમનો ઉપયોગ કરી સંવેદી નિવસન તંત્રીય વિસ્તારનો ઉપચાર થાય. જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો માઇક્રોબ્સ
એઝ બાયોફર્ટિલાઇઝર્સ. વર્તમાન જીવનશૈલી જોઈએ તો પર્યાવરણીય પ્રદૂષણ એ ચિંતાનું મુખ્ય કારણ છે. કૃષિ ઉત્પાદનોની વધતી માંગને પહોંચી વળવા માટે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ એ પ્રદૂષણ સર્જવા માટેનું અગત્યનું કારણ છે. પરંતુ હવે આપણને સમજાઈ ગયું છે કે રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે, જેના પરિણામે કાર્બનિક ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ કરવા અને જૈવિક ખાતરો એટલે કે બાયોફર્ટિલાઇઝર્સનો ઉપયોગ વધારવા દબાણ વધી રહ્યું છે. જૈવિક ખાતરો એવા સજીવો છે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે છે. જૈવ ખાતરોનો મુખ્ય સ્ત્રોત બેક્ટેરિયા, ફૂગ અને સાયનોબેક્ટેરિયા છે. શિંબી કુળની વનસ્પતિઓના મૂળ પર સહજીવી રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા ગંડિકાનું નિર્માણ થાય છે. બેક્ટેરિયા વાતાવરણમાંના N2નું સ્થાપન કરી કાર્બનિક દ્રવ્યો બનાવે છે, જે વનસ્પતિ માટે પોષક ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે. અન્ય બેક્ટેરિયા જે ભૂમિમાં મુક્તજીવી એઝોસ્પેરેલમ અને એઝેટોબેક્ટર તરીકે વસે છે, તેઓ પણ વાતાવરણમાંના N2નું સ્થાપન કરીને ભૂમિને નાઇટ્રોજનથી સમૃદ્ધ કરે છે. ફૂગ પણ વનસ્પતિ સાથેનું સહજીવન રચવા માટે જાણીતી છે. માઇકોરાઇઝા. ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ માઇકોરાઇઝા એટલે કે કવકમૂળ માઇકોરાઇઝા રચે છે, જેમાં ફૂગ સહજીવી તરીકે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે અને વનસ્પતિને પૂરો પાડે છે. આવું સંકલન ધરાવતી વનસ્પતિઓને અન્ય લાભ પણ મળે છે, જેમ કે મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે પ્રતિકારકતા, ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા તેમજ વનસ્પતિની સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ પ્રેરવો છે. શું તમે જણાવી શકો છો કે ફૂગને આવા સંકલનથી શું ફાયદો મળે છે? સાયનોબેક્ટેરિયા સ્વપોષી સૂક્ષ્મજીવો છે, જે જલીય તેમજ સ્થલીય વાતાવરણમાં વિસ્તૃત રૂપે જોવા મળે છે, જેમાંના મોટાભાગના વાતાવરણમાંના નાઇટ્રોજનને સ્થાપિત કરે છે. દાખલા તરીકે એનાબેના, નોસ્ટોક, ઓસિલેટોરિયા વગેરે. ડાંગરના ખેતરોમાં સાયનોબેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. નીલહરિત લીલ એટલે કે બ્લુ ગ્રીન અલ્ગે પણ ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરે છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. હાલમાં આપણા દેશમાં મોટી સંખ્યામાં જૈવ ખાતરો બજારમાં વ્યાપારી ધોરણે પ્રાપ્ય છે અને ખેડૂતો તેમનો નિયમિત રૂપે ઉપયોગ કરી રહ્યા છે, જેથી ખનિજ તત્વોની ભરપાઈ થઈ શકે અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઓછી થાય.